ન્યૂ ભારત ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વલરી વ્યાસ। આજના સમાચારો પર નજર કરીએ તો નવસારીમાં સાયબર ઠગબાજોએ એક 82 વર્ષીય વૃદ્ધ ડોક્ટરને ડિજિટલ અરેસ્ટ કરવાની કોશિશ હાથ ધરી હોવાની હાલ ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। શહેરના નામાંકિત ડોક્ટર બિપિન ગાંધીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હોવાનું કહી અને સાયબર ઠગોએ વિડીયો કોલ અને ફોન દ્વારા સંપર્ક કર્યો હતો। ઠગોએ ડોક્ટર ગાંધી સામે મની લોન્ડરિંગનો કેસ નોંધાયો હોવાનું કહી અને ભય ફેલાવ્યો હતો। તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ હોવાનું જણાવી અને દબાણ બનાવ્યું હતું। આ સાથે જ આ સાયબર ફ્રોડોએ કેસમાંથી બચાવવા માટે મોટી રકમ ભરવાની પણ માંગણી કરી હતી। લાખો રૂપિયા પડાવવાનો કારસો ઘડવામાં આવ્યો હતો। સતત ધમકી ભર્યા કોલ અને વિડીયો કોલના કારણે ડોક્ટર ગાંધી ગભરાઈ ગયા હતા, પરંતુ અનુભવ અને સમજદારીના કારણે તેમણે સમગ્ર મામલે હવે શંકા ગઈ હતી અને ત્યારબાદ તેમણે તરત જ નવસારી સાયબર પોલીસના પીઆઈનો સંપર્ક કર્યો હતો। નવસારી સાયબર ક્રાઇમની ટીમે સમયસર કાર્યવાહી કરી અને સમગ્ર કેસની તપાસ શરૂ કરી હતી। સાયબર પોલીસની ઝડપી કાર્યવાહી અને ડોક્ટરની જાગૃતતાના કારણે 50 લાખ રૂપિયાથી વધુની મોટી ઠગાઈ થવાથી અટકાઈ ગઈ હતી। પોલીસ તપાસમાં સ્પષ્ટ થયું છે કે આ સંપૂર્ણ સાયબર ઠગબાજીનો પ્રયાસ હતો। નવસારી સાયબર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ જો પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અથવા તો અન્ય સરકારી એજન્સીના નામે ધમકી ભર્યા કોલ, વિડીયો કોલ્સ અથવા તો પૈસા માંગતા સંદેશો મોકલે તો ગભરાવું નહીં। આવા સંજોગોમાં તરત જ નજીકની સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। આ સાથે જ સાયબર ઠગબાજોથી બચવા માટે જાગૃતતાની સાથે જ સૌથી મોટું હથિયાર હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। અત્યારે એક ડિજિટલ અરેસ્ટનું સ્કેમ સૌથી વધારે ચાલી રહ્યું છે કે જેનો મુખ્ય ટાર્ગેટ સિનિયર સિટીઝન હોય છે। આવો જ એક કોલ થોડા સમય પહેલા નવસારીમાં એક નામાંકિત નિવૃત્ત ડોક્ટર છે 82 યર્સના, એમને આવી રીતે કોલ આવેલો કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલીએ છીએ અને એક વ્યક્તિને અરેસ્ટ કરેલો છે મની લોન્ડરિંગ કેસમાં, અને જેમાં તમારું નામ ખુલ્યું છે। અને એ રીતે ડોક્ટર સાહેબ એમના ધર્મપત્નીને એક રૂમની અંદર બંધ કરી અને ડિજિટલી અરેસ્ટ કરેલા, પણ ડોક્ટર સાહેબે હિંમત દાખવી અને વાયા મારો નવસારી સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરી અને જાણ કરી કે આવું થયું છે, તો તુરંત અમે એમને વાકેફ કર્યા કે આ એક ડિજિટલ અરેસ્ટનું સ્કેમ છે અને એ નંબરો બ્લોક કરી અને એમને એક મોટા એક ફાઇનાન્શિયલ ફ્રોડથી બચાવ્યા છે। જો એ ફ્રોડ થયું તો સાહેબના ખાતામાં લગભગ 50 લાખની અમાઉન્ટ હતી, તો આ લોકોએ બેંક વિગતો માંગી હતી અને જો આ ફ્રોડ થયું હોત તો લગભગ 50 લાખ ઉપરનું આ એક ડિજિટલ અરેસ્ટનું સ્કેમ થઈ શક્યું હોત, પરંતુ ડોક્ટર સાહેબની હિંમત અને ગુજરાત પોલીસની સક્રિયતાના કારણે આપણે એક ડિજિટલ અરેસ્ટના સ્કેમને નિવારી શક્યા છીએ। સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 60મો પદવીદાન સમારંભ આયોજિત કરવામાં આવ્યો હતો। આ ભવ્ય સમારંભમાં મહત્વપૂર્ણ સમારંભ છે તે ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તેમજ મંત્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। સમારંભ દરમિયાન વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પદવીઓ આપવામાં આવી હતી। આ સાથે જ ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે શિક્ષણ સાથે સંસ્કાર અને જવાબદારીનું પણ મહત્વ રહેલું છે, તેને સમજવું તે જરૂરી છે। ખાસ કરીને શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાએ ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા અને નવીનતા પર ભાર મૂક્યો હતો, જ્યારે મંત્રી ત્રિકમ છાંગાએ વિદ્યાર્થીઓને દેશ અને સમાજ માટે ઉપયોગી બનવાની પ્રેરણા આપી હતી। પદવીદાન સમારંભ દરમિયાન સમગ્ર યુનિવર્સિટી પરિસરમાં ઉત્સાહ અને ગૌરવનું વાતાવરણ છવાઈ ગયું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ તો અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે શામળાજીથી ગુંજો ગિરિમાળા બચાવવાનો સંદેશ ઉઠ્યો છે। ભગવાન શામળિયાના આશીર્વાદ સાથે કોંગ્રેસ દ્વારા અરવલ્લી બચાવો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી। શામળાજી મંદિરે ધાર્મિક અને આસ્થાભર્યા માહોલ વચ્ચે આયોજિત કાર્યક્રમમાં દીકરીઓએ નાગધરા કુંડનું પવિત્ર જળ લઈ અને મંદિરની પરિક્રમા શરૂ કરી હતી। ત્યારબાદ ગિરિમાળાનું પૂજન કરવામાં આવ્યું હતું। અરવલ્લી પર્વતમાળાને બચાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। આસ્થાની શરૂઆત થતાની સાથે જ આંદોલન હવે પર્યાવરણ બચાવવાના જન આંદોલન સ્વરૂપે આગળ વધી રહ્યું હોવાનું કોંગ્રેસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે। કાર્યક્રમ દરમિયાન અરવલ્લીની ગિરિમાળાઓ પર વધી રહેલા ખતરાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર હવે પ્રસંગે જ છે તે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અરુણ પટેલે જણાવ્યું હતું કે અરવલ્લી પર્વતમાળા માત્ર ધાર્મિક નહીં પરંતુ હવે પર્યાવરણ માટે પણ અતિ મહત્વરૂપ છે।
ગેરકાયદેસર ખનન અને વિકાસના નામે થઈ રહેલા નુકસાન સામે કોંગ્રેસ જન આંદોલન દ્વારા અવાજ ઉઠાવશે. આંદોલનને જન સમર્થન મળી રહ્યું હોવાનું પણ આ તકે મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. અરવલ્લીની ગિરિમાળામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શામળિયાના દર્શન કરી નાગદરામાંથી પાણી લઈ અને આજે જે અરવલ્લીની ગિરિમાળાઓ આવેલી છે ત્યાં ગિરિમાળાનું પૂજન કર્યું, સાથે સાથે વૃક્ષનું પણ પૂજન કર્યું અને અરવલ્લી બચાવો માટે અમે બધાએ સામૂહિક રીતે સંકલ્પ કર્યો છે કે આગામી દિવસોની અંદર અરવલ્લી બચાવો માટે જે કંઈ કરવાનું થશે તમામ પ્રયત્નો કરી અમે એની સામે લડીશું. પાણી બચાવવા માટે, જંગલ બચાવવા માટે અને વન્ય જીવોનું જે આ જંગલનું જે ગિરિમાળા પતાવવાની જે વાત છે એની સામે લડવા માટે અમે તમામ પ્રયત્નો એકજૂટ સાથે કરીશું. આગામી સમયમાં પણ અમારા કાર્યક્રમો ચાલુ રહેશે. પર્યાવરણ પ્રેમીઓ, સાધુ સંતોના આજે આશીર્વાદ પણ લીધા છે, એટલે એ આશીર્વાદ સાથે અરવલ્લી બચાવવા માટે અમે તમામ પ્રયત્નો હાથ ધરીશું. અમદાવાદમાં CTM એક્સપ્રેસ હાઈવે પર આવેલા વોકવે બ્રિજ પરથી એક યુવકે ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા NSUI ના કાર્યકર્તાઓ અને આસપાસના સતર્ક નાગરિકોની સમયસર કાર્યવાહીથી યુવાનનો જીવ બચી ગયો છે. મળતી માહિતી અનુસાર યુવક વોકવે બ્રિજ પર શંકાસ્પદ સ્થિતિમાં ઊભો હતો. તે દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા NSUI ના કાર્યકર્તાઓની નજર આ યુવક પર પડી હતી અને તેમણે તરત જ યુવક સાથે વાતચીત કરી અને ઝંપલાવતો અટકાવ્યો હતો. સ્થાનિક લોકોની મદદથી યુવકને સુરક્ષિત રીતે બ્રિજ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. યુવક છોટાઉદેપુરનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સાથે જ પારિવારિક સમસ્યાના કારણે યુવક માનસિક તણાવમાં હોય, જેની સાથે આપઘાત કરવા માટે બ્રિજ પર પહોંચ્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકને પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ હાથ ધરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાના ઉનાના ગરાળ ગામે પીજીવીસીએલની ટીમ પર હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. પીજીવીસીએલની ટીમ ગામમાં મકાનની બહારથી પસાર થઈ રહી હતી ત્યારે વીજ લાઇનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ સમયે હસમુખગીરી અને પ્રવીણગીરી મેઘનાથીના ઘરની બહાર આવેલી લાઇનનું ચેકિંગ કરતી વખતે આ જુનિયર ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને હાર્દિક ડોડિયા અને અજીત ડોડિયા ઇજાગ્રસ્ત બન્યા હતા. આ સમયે આરોપી છે કે જે હસમુખગીરી મેઘનાથી નામના વ્યક્તિએ પીજીવીસીએલની ટીમ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પથ્થર વડે હુમલો કર્યો હતો. પથ્થર ફેંકી અને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પીજીવીસીએલની કર્મીઓને જે છે તે શર્ટ ફાડી અને મારવામાં આવ્યો હોવાની પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. મળતી માહિતી અનુસાર પરિસ્થિતિ બગડતા પીજીવીસીએલ કર્મીએ તાત્કાલિક 112 પર ફોન કરી અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. ઇજાગ્રસ્ત કર્મચારીઓને ઉના સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હવે આ સમગ્ર મામલે જે છે તે બંને શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને હુમલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગરાળ ગામે આજરોજ સવારના 11 કલાકે અમારા નાયબ ઇજનેર સાહેબની મૌખિક સૂચનાથી ડિવિઝન ડ્રાઈવ હોવાથી રૂટીન ચેકિંગ કામગીરી અર્થે હું તેમજ મારી સાથે એક પેટા વિભાગીય કચેરીના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ચેકિંગ કામગીરી અર્થે ગરાળ ગામે ગઈએ. પછી ત્યાં શું થયું ગરાળ ગામ? ગરાળ ગામે શંભુ બાપાવાળા ટીસીની બાજુમાં આવેલા મકાનની બાજુમાંથી સર્વિસ જતી હોય અને વીજ ચોરી કરતા હોય તેવું જણાતા અમે અમો દ્વારા સદર જગ્યા ઉપર ચેકિંગ કરવા માટે તેમના મકાનની અંદર તેઓ હાજર હોય તેમને પૂછી અને તેના મકાનની અંદર ગયેલ. ત્યારબાદ ચેકિંગમાં અમે તપાસ કરતા કે સદર અરજદાર દ્વારા અન્ય એક્સ્ટ્રા સર્વિસ કયા સર્વિસ રોડ ઉપરથી લીધેલી છે. તે દરમિયાન ત્યાં સ્થળ ઉપર ચેકિંગ કામગીરી ચાલુ હતી. તે દરમિયાન ત્યાં રહેવાવાળા 5-6 લોકો આવી અને અમને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે શું કામ માટે અહીંયા આવ્યા છો. એટલે અમે એને કીધું કે ભાઈ અમે રૂટીન ચેકિંગ કામગીરી માટે આવ્યા છે અને તમારું વીજ જોડાણ છે એ ચેક કરીએ છીએ. ત્યારબાદ તમારી પર હુમલો થયો કોઈ ઘટના બની? ત્યારબાદ તે વાતચીત ચાલુ હતી. તે દરમિયાન 4 શખ્સો દ્વારા આવી અને પાછળથી મારી સાથે ઝપાઝપી કરે અને મોટો પથ્થર ઉપાડી અને મારા માથામાં મારવાની કોશિશ કરે અને તેમાં અથડામણ થયેલ અને મને મારા સાથે રહેલા કર્મચારીને શર્ટ ફાડી નાખેલ
અને તેની સાથે પણ ઝપાઝપી કરેલ. હાલ તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવા આવે? હા, સદર બાબતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવે, કેમ કે મારી ઉપર કૂટની તેમજ હુમલાની કોશિશ કરેલ, તેમજ મને બચાવવા ગયેલ મારા સાથેના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને પણ મારવાની કોશિશ કરેલ અને તેની સાથે ઝપાઝપી કરેલ, ઢેકાપાટુનો માર મારેલ. શહેરને સ્વચ્છ રાખવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, પરંતુ ઘરમાં પડેલ એવો સામાન કે જે તમને ઉપયોગમાં ના લેતા હોય અને અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિ આ સામાન ઉપયોગ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે નવસારી મહાનગરપાલિકા દ્વારા RRR યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં લોકોના ઘરથી તેમના માટે જે નકામો સામાન છે તે અન્યને ફરી ઉપયોગમાં લઈ શકાય તેવી અનેક વસ્તુઓ એકત્રિત કરી અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જે વસ્તુ તમારા માટે જૂની છે તે અન્ય કોઈ વ્યક્તિ માટે તેના જીવનની જરૂરિયાતની વસ્તુ હોઈ શકે છે, તેમના બાળકના સપના હોઈ શકે છે અને આ સપના સાકાર કરવા માટે નવસારી મનપા દ્વારા નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જેને લઈ વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. ભારત સરકાર દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છતા સર્વેક્ષણ થકી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જેમાં ખાસ કરીને શહેરને સ્વચ્છ રાખવા માટે પાલિકા અને મહાનગરપાલિકા દ્વારા અનેક નવા પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ માનવતા દાખવી અને અભિગમ સાથે જ છે તે શહેરને સ્વચ્છ રાખવા સાથે જ રીયુઝ અને રીયુઝ સાથે રિસાયકલ પ્રોજેક્ટની પણ હવે શરૂઆત કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને RRR યોજના અંતર્ગત એક મોબાઈલ વાન શહેરના અલગ અલગ વિસ્તારમાં, સોસાયટીઓમાં, મહોલ્લાઓમાં, શેરીઓમાં અને ગલીઓમાં પહોંચી છે, જ્યાં લોકોના ઘરમાં નકામી પડેલી વસ્તુઓ, કપડાઓ, વાસણ, પગરખાં સહિતની અનેક નકામી વસ્તુઓ, પુસ્તકો તેમજ કચરો એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેને પાલિકાના RRR સેન્ટર પર લાવી તેને અલગ અલગ તારવી અને ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે સામાજિક સંસ્થાઓ સુધી પહોંચાડવામાં આવશે, જ્યારે તેમાંથી જે વસ્તુઓનો ફરી ઉપયોગ ના થાય તેને રિસાયકલિંગ કરવા માટે મોકલી આપવામાં આવશે. તો મહાનગરપાલિકાના આ નવતર પ્રયાસને નવસારી વાસીઓ પણ આવકારી રહ્યા છે, કારણ છે કે લોકોને ત્યાં નકામી પડેલી વસ્તુનો નિકાલ કરવો પણ ઘણીવાર ચિંતાજનક પ્રશ્ન ઉભો થઈ જતો હોય છે. લોકો અન્યને ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રયાસો સફળતાપૂર્વક ના કરી શકતા હોય તો ક્યારેક કચરામાં ફેંકી દેવામાં આવતી હોય છે તેવી વસ્તુઓ. ત્યારે મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટને શહેરીજનો સરાહનીય ગણી રહ્યા છે. સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી સ્લોગન સાથે આ નવસારી શહેરમાં સ્વચ્છતા અભિયાનને વેગ મળી રહ્યો છે. ત્યારે શહેરના જાહેર રસ્તાઓને આકર્ષક ભીત ચિત્રો દ્વારા શહેરને સુંદર બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે, જેની સાથે સાથે હવે કચરાનું વ્યવસ્થાપન પણ લોકો કરી રહ્યા છે. લોકો ઘરમાંથી નકામી અને ફરી ફેંકી દેવાય તેવી વસ્તુઓનો ફરી ઉપયોગ કરી શકાય તેવી આશા સાથે આ વસ્તુઓ એકત્રિત કરી રહ્યા છે અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો પ્રયાસ પણ હવે શહેરને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બની રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા જે RRR વેન મુહિમ જે લોન્ચ કરવામાં આવી છે એનો એક જ ઉદ્દેશ્ય છે કે તમારા ઘરમાં જે બિનજરૂરિયાત વસ્તુ છે એ વસ્તુને તમે વેનને આપી દો, જેમ કે કપડાઓ છે, વાસણો છે, શૂઝ છે, ચપ્પલ છે, એનાથી એ વેન જે જરૂરિયાત છે એને પહોંચાડે છે અને એવા એરિયાઓમાં જઈને પહોંચાડે કે જેને ખૂબ જ જરૂર છે. એનાથી 3 વસ્તુ થાય છે, કાં તો આપણો એરિયા ક્લીન રહે છે, પ્લસ આપણું ઘર પણ ક્લીન રહે છે અને જેને જરૂર છે એને પણ બધું મળી જાય છે.